તો ઈરાન અમેરિકા યુદ્ધની અસર હવે ખેતી પર પણ પડી છે। ડીઝલ મોંઘું થતાં ખેડૂતોની દયનીય સ્થિતિ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અમેરિકા વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે તેના લીધે કૃષિ ક્ષેત્ર પર અસર જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે। ખાતરના ભાવમાં વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થતાં ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના ખેતી માટેના વાહનો અને સાધનો ચલાવવાનો ખર્ચ વધી ગયો છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ડીઝલ મોંઘું છે, બીજી તરફ પૂરતા પ્રમાણમાં ડીઝલ મળતું પણ નથી, જેને કારણે હાલની ખેતીની કામગીરી પર ગંભીર અસર પડી છે। જો વધશે તો ખેડૂતોને આવક કરતા જાવક વધી જાય છે। અત્યારે ખાતર 1350 હતા ડીએપીના, એને અત્યારે 2200 રૂપિયા થઈ ગયા છે। પછી બિયારણનો ભાવ તો મગફળી લેવા જાય તો મગફળીની અંદર 3000 રૂપિયા થઈ ગયો, તો 3 ને 2 5, પછી પ્લસ મજૂરી કામ આ કરતા જે ખેડૂતોને જે વેચવા જાય ને ત્યારે 15000 રૂપિયા આપે છે મગફળીનો, તો ખર્ચો થઈ ગયો છે 20000નો, અને લેવા જાય તો 15000 આપે। તો આ ખેતી કરવી કેમ? બહુ મુશ્કેલ છે અત્યારે। જો ડીઝલ મળતું નથી, પહેલાં તો ડીઝલ ન મળે તો ખેતી કેમ કરવી? ત્યાં અમારે 12 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે પંપે। એ અમારો અહીંથી ટાઈમ બગાડીને અમે ત્યાં જાય તો અમને ડીઝલ મળે। એ ડીઝલ લઈને અમે અહીંયા આવી, ખેતર આવી તો 20 લીટરમાં અમારે ખેતી કેટલીક થાય? એક ખેતર ન ખેડાય। અમારે અત્યારે 80 વીઘા જમીન છે, હિસાબ કરો તમે, 50% જમીન અમારે એમને પડી છે। હાલ રવિ પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે, પરંતુ ડીઝલની અછતને કારણે હાર્વેસ્ટર અને ટ્રેક્ટર સમયસર ચલાવી શકાતા નથી। બીજી તરફ ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેતરોમાં ખેડ કરવાની કામગીરી પણ સમયસર થઈ શકતી નથી। જો આવી જ સ્થિતિ રહેશે તો આગોતરા વાવેતરમાં વિલંબ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ હાર્વેસ્ટર, ટ્રેક્ટર અને અન્ય કૃષિ વાહનો ચલાવતા વાહન માલિકો તેમજ ડ્રાઈવરો માટે પણ રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે। પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાને કારણે વાહનો બંધ રાખવાની ફરજ પડી રહી છે, જેને કારણે તેમની આવક પર પણ सीधी असर पड़ी रही है। किसान भी परेशान, डीजल के लिए बहुत परेशानी हो रही है। अगर डीजल मिलेगा तो खेत में काम चलेगा। हमारे को खड़े हुए थे 3 दिन हो गए डीजल की वजह से। डीजल हमने 5000 का मिला हमको परसों। तो सरकार से हमारी विनती है कि हमारे को डीजल की सुविधा दी जाए, को किसान को भी परेशानी ना हो